હવે આજના કાર્યક્રમની મુખ્ય કૃતિ તરફ આગળ વધીશું, જે છે નૃત્ય નાટિકા મંદોદરી, ધનાઈ કૃષ્ણોડ અલોન. લંકાની રાણી પર આધારિત આ એક નૃત્ય નાટિકા અનોખી આત્મયાત્રા રજૂ કરે છે. તે માયાસુરની અને હેમા સ્વર્ગ કન્યાની પુત્રી હતી. ખૂબ જ બુદ્ધિશાળી, ધીર અને સત્યપ્રિય રાજકન્યા સંસ્કાર અને વિવેકના આભૂષણ સાથે મોટી થઈ. પિતા પાસે શિલ્પકારની વિદ્યા, ચિત્રકલા, સંગીત અને નૃત્ય વિદ્યા માતા પાસે પ્રાપ્ત કરી અને સૌંદર્ય અને વિવેકનું સુંદર સંયોજન પોતાની અંદર કેળવી રાખ્યું. સંસ્કારોની સાથે મોટી થતી મંદોદરી કુદરતી માહોલમાં, જંગલમાં પૂજા અને આત્મસંયમના પાઠ ભણતી. સૂર્યના કિરણોથી ઝળહળતું જંગલ, હવામાં સુગંધિત પુષ્પોની મહેક, હરણો જ્યાં નિર્ભયતાથી ચરે છે, મોર રંગબેરંગી પાંખો ફેલાવી નૃત્ય કરે છે, નાની નદીની ધૂન સંભળાય છે. મંદોદરી મંદ મંદ હાસ્ય સાથે જંગલમાં પ્રવેશ કરે છે. આ જંગલ તો જાણે સ્વર્ગના આંગણે ઉતરી આવ્યું છે. અરે અરે, આવ મારા નાનકડા મિત્ર, ડરીશ નહીં. તું તો મારો સાચો મિત્ર છે. મનુષ્યની દુનિયામાં ક્યારેક કરુણા ખોવાઈ જાય છે, પરંતુ અહીં તો પંખી પણ પ્રેમની ભાષા બોલે છે. તદીન 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 તનમ તનમ તદીન તદીન તનમ તનમ દાન દિન તદીન તદીન તજમ તનમ દાન તિંદાન તદીન તદીન તજમ તનમ દાન તિંદાન તદીન તદીન તજમ તજમ દાન તિંદાન તદીન તદીન તજમ તજમ દાન તિંદાન તદીન તદીન તજમ તજમ તિંદાન તિંદાન તદીન તદીન તજમ તજમ કલા, નૃત્ય, સંગીત અને સૂક્ષ્મ કલાઓ શીખતી મંદોદરી મોટી થઈ. भगवते श्री 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 चंद्र
चंद्रशेखरे के सरस्वती गुरुभ्यो नमः गुरुभ्यो नमः गुरुभ्यो नमः ओम भगवते श्री 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 के चंद्रशेखरे के सरस्वती गुरुभ्यो नमः गुरुभ्यो नमः गुरुभ्यो नमः ओम भगवते श्री 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 चंद्रशेखरे के सरस्वती गुरुभ्यो नमः गुरुभ्यो नमः Tay 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 Om Bhagavate Shri 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 Chandrasekhare के सरस्वती गुरुभ्यो नमः गुरुभ्यो नमः गुरुभ्यो नमः tay 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 મંદોદરી શાંતિથી પથ્થર મૂર્તિ શ્રી રહી છે. તેની આસપાસ અનેક નમૂનાઓ છે. શહેરના નકશા, ઉન્નત દૃષ્ટિકોણ અને મૂર્તિઓ રોશની. તેના ચહેરા પર અને હાથમાં કળાની ભક્તિ છે. દ્રઢ પગધ્વનિ સાથે ગભરાટ નહીં પણ કંઈક અદ્ભુત મંદોદરી તે તરફ જુએ છે. આહ શંકર, શું સાક્ષાત મહાદેવ પધાર્યા છે. નહીં દેવી, હું લંકાપતિ રાવણ છું. તમારું કામ કરતા હું ભરભરતો શિવને પણ ભૂલી ગયો. રાવણ તો તમે જ છો, જેના નામથી લોકો ભયભીત થાય છે, પણ તમને તો કલા માટે સંતાપ છે. મારે જે જોવું હતું, લંકાનું પુનઃ નિર્માણ, પણ આજે હું એક સ્વપ્ન જોઈ રહ્યો છું. તમારી આંખોમાં તમારું આ સર્જન મંડળ કોઈ મહેલથી ઓછું નથી. તમે જો નક્કી કરો તો લંકાને સનાતન વિશ્વનું કેન્દ્ર બનાવી શકો. લંકા એ તો વિશ્વ પ્રસિદ્ધ છે અને હું તો માત્ર કળામાં જીવું છું. આવ મંદોદરી, લંકામાં માત્ર રાજ નહીં, આપણે યુક્તિ સભર યુગનું નિર્માણ કરીએ. તમે તમારું સ્વપ્ન જીવશો અને હું તેને સાકાર કરવા તમારો પાયો બનીશ. શું આ શક્ય છે? શિવભૂમિ મારી લંકા હશે? વચન છે. લંકા હવે માત્ર સોનેરી નગરી નહીં, હવે એ સ્વપ્નની ધૂન વાગતી નગરી બનશે. ચાલ મારી સાથે, પુષ્પક વિમાનમાં બેસીને લંકા તરફ આગળ વધીએ. મંદોદરી રાવણ સાથે લંકા જાય છે. સ્વપ્ન હવે પથ્થરમાં નહીં પણ ધરતી પર સાકાર થવાનો છે. શિવરાત્રીનો દિવસ. શિવ મંદિરમાં રાવણ અને મંદોદરી ચાલ્યા જાય છે. આંખોમાં ભક્તિ અને હૃદયમાં શાંતિ છે.
લંકામાં મારા ઘણા સ્વપ્ન સાકાર થયા છે, પણ મંદિરનું શાંતિદાયક વાતાવરણ બધું જ ભૂલાવી દે છે. જય શંભુ. હું એક યોદ્ધા છું, બળશાળી, પણ આજે હું એક ભક્ત જે શિવને સાક્ષી રાખી નિર્માણ માટે શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.
निर्जरी निकुंज कोटरे वसन् विमुक्त दुर्मति सदा शिरस्तमञ्जलीवन विमुक्त लोललोचन ललाल बालनन्द शिवत्तिमन्त उच्चरण सदा सुखी भवाम्यहम् મંદોદરી અને રાવણ વાર્તાલાપ કરે છે. મંદોદરી કહે છે, સ્વામી, આજનો દિવસ તો અદ્ભુત છે. આખી લંકા તમારી વિજય ગાથા ગાઈ રહી છે. હા મંદોદરી, હા. આજ લંકા મારી શક્તિથી અડગ છે. દેવો પણ મારી વિરુદ્ધ કંઈ કરી શકતા નથી. પણ રાજન, એ શક્તિ સંગે શાંતિ પણ રાખજો. શક્તિ અને શાંતિ સાથે હોય તો એ રાજાને પૂર્ણ કરે છે. તું તો હંમેશા મને ધર્મનો પાઠ જ શીખવે છે. હા. રાજ દરબારમાં સુંદર નૃત્ય ચાલી રહ્યું છે. Dinta 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 re re nano dana re re nano dana re re dinta 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 dana re re nano dana re re nano dana re re મદદ કરો. શૂરપંખા, શું થયું? કોણે તને આ રીતે રોષવિષ્ટ કરી દીધી? એ અયોધ્યાના રાજા રામ અને તેની પત્ની સીતા તે સૌંદર્યનું જીવન સ્વરૂપ. પણ રામે મારી હાંસી ઉડાવી, લક્ષ્મણે મારા નાક કાન કાપી નાખ્યા. અરે, શું થયું? લક્ષ્મણે તારા કાન નાક કાપી નાખ્યા? રામે અપમાનિત કરી, એવી હિંમત? ભાઈ, તમે જ ન્યાય કરો. એ સ્ત્રી સીતા એવી અદ્વિતીય કે દેવીઓ પણ તેના સૌંદર્ય સામે નમન કરે. શું તમે લંકાના રાજા બનીને પણ આવું રત્ન અયોધ્યાના વનવાસી પાસે રહેવા દેશો? રાવણની આંખોમાં અહંકાર અને મોહની જ્વાળા ધબધબે છે. સીતા, એ નામમાં જ
કંઈક જાદુ છે. સ્વામી, એ વિચાર પણ તમારા માટે વિનાશનો બીજ છે. મંદોદરી, હું લંકાપતિ રાવણ છું. મને જે ગમે તે હું મેળવીને જ રહીશ. રામે મારી બહેનને અપમાનિત કરી, હવે હું એની સીતાને અહીં લાવીને જ રહીશ. એ જ હશે રાવણનો બદલો. હા ભાઈ હા, હા ભાઈ હા, એ જ થશે સાચો બદલો. હા એ જ, હા એ જ. રાવણના મનમાં વાસના, અહંકાર અને બદલાની આગ ધગધગે છે. લંકાનો શાંત મહેલ હવે વિનાશના માર્ગે વળી જાય છે. રાવણની દોટ છે સીતાને મેળવવાની. મંદોદરી મનોમંથનમાં પતિ અને ન્યાય વચ્ચે આત્માને ઢંઢોળે છે. શું આ કયા માર્ગે આગળ જઈ રહી છે લંકા? ક્યાં છો તમે? આ અંધકાર વચ્ચે મારું હૃદય ફાટી જાય છે. રાવણના મહેલમાં હું કેદ, મારા શ્વાસ પણ બાંધી દીધા છે. હે રામ, હે રામ, હે રામ. જનક નંદિની, હવે અયોધ્યાના રાજકુમાર તને બચાવી શકશે નહીં. લંકાની રાણી બનવા તૈયાર થઈ જા. અધમ, તું ધર્મનો નાશક છે. હું તારા એક ક્ષણના સ્પર્શને પણ અપમાન ગણું છું. મારું મન તો મારા રામમાં વસે છે. તારી આ સોનાની લંકા મને મોહિત નહીં કરી શકે. તું મારા અહંકારને પડકાર
કોનું વચન ચાલે છે? તારું કે મારું? હે અગ્નિદેવ, હે પવનદેવ, મારું દુઃખ રામ સુધી પહોંચાડજો. કહેજો કે સીતા આજે પણ અડગ છે. રાવણના અંધકારમાં પણ અશોક વાટિકામાં રામના પ્રકાશ સાથે ઝળહળે છે. राम राम जय राजा राम, राम जय सीता राम, राम जय राजा राम, राम जय सीता राम, राम राम जय राजा राम, राम जय सीता राम. शुद्ध ब्रह्म परात्पर राम, અશોક વાટિકાના નિર્જન શાંતિમાં મંદોદરીની નજર સીતા સાથે જોડાય છે. સીતાના રામ પ્રેમથી ભરાયેલો વિશ્વાસ મંદોદરીના હૃદયમાં વીજળી બનીને તૂટે છે. આ સીતા અને રામ સાથેનો પ્રેમ કોઈ માનવ પ્રેમ નથી, પણ અગ્નિ જેવો અડગ, આકાશ જેવી વિશાળ અને સત્ય જેવી અખંડ શક્તિ ધરાવે છે. તે ક્ષણે મંદોદરી અંદરથી તૂટી પડે છે. એક બાજુ ઇન્દ્રજીત જેવો પુત્ર, પોતાના બાહુબળ વાળો પતિ રાવણ, અને એક બાજુ આ સીતા પોતાના વનવાસી રામની યાદમાં પણ ત્યાં તેને પોતાનું પલડું ઝૂકતો દેખાય છે. સીતાનો પ્રેમ મજ રાવણના અંતનો પ્રથમ ઘંટનાદ છે. राम राम जय राजा राम, राम जय सीता राम, राम राम जय राजा राम, राम जय सीता राम, राम जय राजा राम, राम जय सीता राम, राम जय राजा
દરબારમાં રાવણ ગુસ્સા અને ચિંતામાં આ સીતાને કેવી રીતે પ્રાપ્ત કરું? ત્યાં એક મંત્રી સલાહ આપે છે, રાજન, તમે તો રૂપ બદલી શકો છો. રામનું રૂપ લઈને સીતા પાસે જાઓ તો. રૂપ તો બદલી શકાય, પણ હું સીતા મારી થશે? રામના વેશ માત્રથી અધર્મી રાવણ પોતાની અંદર દિવ્ય નિર્દોષ ધર્મપરાયણ અંધકાર પણ પ્રકાશમય લાગે છે. બદલાવ આવી ગયો હોય તેમ લાગે છે. કંઈક તૂટી રહ્યું છે મારી અંદર. આ રૂપ બદલ્યા પછી સ્વામી, શું થયું છે? આ તમે રામનું રૂપ ધારણ કર્યું? ભક્તોના પાપો નૃત્ય કરે છે મારી સામે. મંદોદરી, ધર્મ, સત્ય, ન્યાય, રામનું કરુણ હૃદય મારા હૃદયમાં ઘૂસી રહ્યું છે. મંદોદરી, જો આ રૂપમાં તો હું રાવણ રહીશ જ નહીં, કદાચ મારે લંકા નગરી જે છીનવી હતી એને પાછી આપી દેવી જોઈએ. અને હા, સીતાને મુક્ત કરી તેના રામને સોંપી દઈએ. રામને ધર્મમય દુનિયા પાછી સોંપી દઉં. લંકેશ, આસો કદાચ આ વેશ નાશ નહીં, પરિવર્તન આપવા આવ્યો હશે. રાવણના વિચારોમાં ફરી પોતાના રૂપમાં આવી જાય છે. મંદોદરી યુદ્ધમાં જતા પોતાના પતિ અને લંકાના વિનાશને જુએ છે. મંદોદરી એકલી ઊભી છે. હૃદયની અંદર પ્રલય છે. જન્મ અને મૃત્યુમાં અહંકારનો નાશ એ જ સત્ય છે. ધર્મની જીત તો નિશ્ચિત છે. મારી અંદર એક મૌન પ્રકાશ ફૂટી રહ્યો છે. એક રાણી, એક પત્ની અને આ બધાની પહેલા એક સ્ત્રી. રાવણના અહંકારની જ્યોતમાં ઝળહળતી તે સીતાના અડગ પ્રેમમાં છુપાયેલું સત્ય, રામના ધર્મમાં પ્રતિબિંબિત કરુણા, આત્માનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. હું પાપ અને પ્રાયશ્ચિત વચ્ચે ઊભેલી એક આત્મા છું, જેણે પ્રેમમાં સત્ય અને સત્યમાં મુક્તિ શોધી લીધી છે.
ध्वनि को तक नाद गीत तो नाच रहे गोरी तक 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 गीत ध्वनि को तक नाद गीत तो नाच रहे गोरी तक तक गीत ध्वनि को तक नाद गीत तो नाच रहे गोरी
Sadi sadi kirana sadi danada sadi sadi kirana sadi sadi kirana sadi danada sadi sadi kirana sadi sam tada dari tada tada dari sam bandana dari bandana kana ding 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 dari dari dom 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 saga digu dari dari ding 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 saga digu dari dari ding sensuali to આદરણીય મહાનુભાવો, પ્રેક્ષકગણ અને કલાના આરાધકો, અદ્ભુત આ પ્રસ્તુતિ અંતે મારા મનમાં અત્યારે એક જ શબ્દ આવે છે, ધન્યવાદ. જેમ કોઈ રંગોળી પૂર્ણ થયા પછી તેના દરેક રંગને યાદ કરવામાં આવે છે, તેમ આ સફળ કાર્યક્રમ પાછળ રહેલા કલાકાર અને સંગીતકારોને યાદ કરવાનો સમય આવી ગયો છે. આ કાર્યક્રમ માત્ર સ્ટેજ પર દેખાતા કલાકારો પૂરતો સીમિત નહોતો, પરંતુ તેમાં સંકળાયેલા દરેક વ્યક્તિના તપ અને સમર્પણનું પરિણામ છે. કલા મંદિર પરફોર્મિંગ આર્ટ નૃત્યકાર અને કલાનો અદ્ભુત રસ લઈને આપણી સામે આવ્યા. તેમની શિષ્યાઓ જેમાં દીપલબેન ખજાનચી, નિશા શાહ, વિરાંગી મહેતા, खुशबू सोनी, मोक्षा शाह, श्रीदा भट्ट, राशि परमार અને કાવ્યા મકવાણા. આજના અતિથિઓને રંગમંચ પર પધારવા વિનંતી. હા, સોરી, આરના ગોસલિયા, થેન્ક્સ વિજયભાઈ, અને ગ્રીહા ગોસલિયા. માન્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરીશ કે રંગમંચ પર પધારે. શ્રી રાજેશભાઈ, વિજયભાઈ, આવો આવો, આશીર્વાદ આપવા આવો. સુપ્રભાજી, 2 મિનિટ. યોગેશભાઈ છેલ્લા કેટલા વર્ષોથી અમારા કાર્યક્રમમાં હાજરી આપીને અમને આશીર્વાદ આપે છે.
લગભગ 2014થી ઓલમોસ્ટ 10-11 વર્ષ થયા. થેન્ક યુ સો મચ યોગેશભાઈ. આપ શ્રી આવ્યાને મંચ શોભાયમાન છે. આપ શ્રી આવ્યાને મંચ શોભાયમાન છે. અમારા કલાગુરુ દ્વારા આપનું સ્વાગત હરમાયમાન છે. તેમનું સન્માન કરીશું. શ્રી યોગેશભાઈનું સન્માન કરીશું. कर्तव्य ध्वनि का शोर होना चाहिए. जब इतने बड़े व्यक्ति मंच पर खड़े हो तो हाथों में भी थोड़ा जोर होना चाहिए. શ્રી રાજેશભાઈ ત્રિપાઠીનું સન્માન કરીશું. धन्यवाद. संगीत के सुरों की गूंज थी. आपके आने से बजी तालियां, यही हमारी सबसे बड़ी पूंजी थी. માનનીય શ્રી યોગેશભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ આશીર્વાદ કરે. બિનલબેન વાળા એમના માટે એક જોરદાર તાલી થઈ છે. રાજેશ સર, વિજયભાઈ, આપ સૌ, હું ઘણી વખત કહી ચૂક્યો છું. બિનલબેને કહ્યું કે 14મી સાલથી હું આવું છું. કેમ 14 થી હું એમના દરેક કાર્યક્રમમાં આવું છું. હું યાદ નથી રાખતો, કારણ કે યાદ રાખું તો પછી આવવાનું બંધ થઈ જાય. એટલે મને તો દર વખતે આ કાર્યક્રમો ખૂબ ગમતા હોય છે. જે રીતે હું ને વિજયભાઈ આગળ બેઠા હતા ને જોઈ રહ્યા હતા, તો મને એવું લાગ્યું કે શાસ્ત્રીય નૃત્ય છે ને એ આપણા સમાજ માટે અને દેશ માટે ખૂબ જરૂરી છે. ખૂબ. એટલે હું એનો બહુ જ હઠાગ્રહી છું કે દીકરીઓ કાંઈ ન શીખે તો 10મા ધોરણમાં પહોંચે ને પહેલા શાસ્ત્રીય નૃત્ય તો ગુજરાતની એક દીકરીએ શીખવું જ જોઈએ. અને એ એટલા માટે હું કહું છું કે આ શાસ્ત્રીય નૃત્ય છે. હું બિનલબેન ઘણી વખત એમના શિષ્યો હોય એનું અરંગેત્રમમાં પણ મને ઘણી વખત બોલાવતો, હું જતો. તો ઘણી વખત કહેતો કે અરંગેત્રમ થાય તો આખો પરિવાર હાજર રહી શકે, સગાઓ હાજર રહી શકે, સ્નેહીઓ હાજર રહી શકે. એટલે ત્યારે હું કાયમ એમ કહેતો કે એક બાજુ એક એવા પ્રકારના વિદેશી વાયરામાં આવેલા નૃત્યો કે જે તમારે દૂર દૂર જઈને ફાર્મ હાઉસ પર કરવા પડે છે ને બેફામ થવું પડે છે, અને એક છે આપણું શાસ્ત્રીય નૃત્ય કે એમાં આખો પરિવાર, સગાઓ, વાલાઓ બધા જ બેસી અને એને વખાણી શકે છે. શાસ્ત્રીય નૃત્ય આજે મંદોદરીનો આખો વિષય લઈને કર્યું છે, એટલે એ બોલવા બેસું તો ઘણું બધું. પણ એમના તમામ આર્ટિસ્ટને, વિનલબેનને ખૂબ ખૂબ લાખ શુભેચ્છાઓ. અને માં શારદા અને ભગવાન નટરાજ તમારા ઉપર કાયમ આશીર્વાદ વરસાવજો. વિજયભાઈ શિવરમણનું સ્વાગત કરીશ. સ્વીકાર કરજો હૃદયથી. આ અમારી કલા મંદિરનો આપના તરફનો આભાર છે સાહેબ. ધન્યવાદ. હવે સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ અમારા બાળકો અને કલા મંદિર માટે 2 શબ્દ બોલી તેમને આનુકૂલિત કરે. मैं
आप लोगों का धन्यवाद करता हूँ। माफ़ी चाहता हूँ, गुजराती में मेरे हाथ थोड़े तंग हैं, मैं अभी आया हूँ इस जोन में। लेकिन आज आप लोगों का धन्यवाद करता हूँ मैं कि आप लोगों ने मुझे मौका दिया कि मैं इस समारोह का एक पार्ट बनूँ, हिस्सा बनूँ, और मैं देखूँ कि छोटे छोटे बच्चे और बड़े भी किस मतलब बेहतरीन तरीके से परफॉर्म कर रहे हैं। और इसमें एक अच्छी बात जो मुझे ये लगी कि देखिए, हमारे समाज को जोड़ने में या हमारे परिवार को बांधने में जब तक हम अपनी जड़ों से नहीं जुड़ेंगे, तो जो आजकल का माहौल है कि मतलब जड़ों से हम उतना दूर होते जा रहे हैं, यंग जनरेशन, तो उसको तो हम ब्लेम नहीं कर सकते। हमको अपने आप को ही ब्लेम करना पड़ेगा। अगर हमको जोड़े रखना चाहते हैं तो उसके लिए इसी तरीके के प्रयास बहुत जरूरी हैं, जिससे हम अपनी पहचान, जो एक सनातन देश की एक पहचान है, उसको बना के रखें। वाकई में आप लोगों की जो मेहनत है गुरु माँ की सराहनीय है, मैं उसको प्रणाम करता हूँ। और सभी बच्चों को आशीर्वाद है, इसी तरीके से आगे बढ़ते रहें और समाज को एक और मजबूत बनाए रखें। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. માનનીય શ્રી વિજયભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ. હું તો અહીંયા એક રસિક તરીકે આવ્યો છું અને ખરેખર આનંદ છે કે આ રીતે વારે વારે અમદાવાદમાં ખાસ પ્રવૃત્તિઓ થયા જ કરે છે. અને મને જ્યારે બી આમંત્રણ મળે હું તો પહોંચું જ છું. સુબ્રમણ્યમ બી એ જ કહેતા હતા કે દર વખતે દે ઓલ કીપ સેન્ડિંગ ઇન્વિટેશન. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર એન્ડ આઈ વિશ બિનલબેન ઓલ ધ વેરી બેસ્ટ. પણ એક વસ્તુ ખરેખર કહું, આપણે બધા છૂટા પડીએ એના પહેલાં યોગેશભાઈને એમને એમ નહીં જવા દઈએ, એક તો થવું જ જોઈએ. એટલે યોગેશભાઈ ખરેખર ઓળખાણ જે છે ને, હવે એમના અવાજમાં સાંભળો. થેન્ક યુ સાહેબ શ્રી. ઓડિટોરિયમ ખાલી કરવાનું ભાડું નથી ચડતું ને. મને કહ્યું એટલે રવિન્દ્રનાથ ટાગોર ની એક સુંદર મજાની રચના રાષ્ટ્રીય શાયર જમચંદ મેઘાણીએ સાંભળી અને ખૂબ ગમી, એટલે ગુજરાતીમાં એ રચના આવી છે. એ વિજય સરે કહ્યું છે એટલે હું તમને સંભળાવી દઉં છું. સાંભળ્યું છે ને તમારે બધાને? ન સાંભળ્યું હોય તો કઈ નહીં, સાંભળવું છે ને તો બધા જ મને તાલીનું તાલ આપજો અને બધા મારી સાથે ગાજો. ગાશો ને બધા? તો બધા મારી સાથે તાળીનો તાલ આપી અને તમે બધા બહુ સરસ ગાયક છો એટલે ગાજો. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, ઘન ઘોર જરે જહું ઓર મારું ગન ગરર ગરર મેઘ ઘટા ગગન ગગન ગરજાટ ભરે, ઘુમરી ઘુમરી ગરજાટ ભરે, ઘુમરી ઘુમરી ગરજાટ ભરે, ઘુમરી ઘુમરી ગરજાટ ભરે. નવ ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવ જોબન ભાન બોલે, નવ દિન કપોતની પાંખ ખુલે, નવ દિન કપોતની પાંખ ખુલે, નવ દિન કપોતની પાંખ ખુલે. મધરા મધરા મલકાઈને બેડા घुमराई ने पागल में घटा कर जाट भरे, मारू मन मोर बनी धन गाट करे, मन मोर बनी धन गाट करे, मन मोर बनी धन गाट करे, मारू मन मोर बनी धन गाट करे, मन मोर बनी धन गाट करे, मोर बनी धन गाट करे. વિજયભાઈ કહ્યું એટલે મેં ગાઈ લીધું. હવે તો મારો દીકરો આદિત્ય છે એ પણ ગાતો થઈ ગયો છે અને તોય આ લોકો મને નથી છોડતા. થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સરના તે તો આજના પ્રોગ્રામમાં ઘણા જ સુંદર સુર પુરાવી દીધા
આજના કાર્યક્રમને આપણી થનગના વરસાવી દીધા. હવે વાદ્યવૃંદના કલાકારોનું સ્વાગત કરીશું. જો નૃત્ય શરીર હોય તો સંગીત તેનો શ્વાસ છે. સુર, લય અને ભાવના રેલાવ્યા તેવા તમામ સમર્પિત વાદ્યવૃંદ કલાકારોને સ્ટેજ પર આવવા નિમંત્રિત કરું છું. શ્રી સોમનાથ નટરાજન સર, મૃદંગ પર શ્રી આર નટરાજન સર, વાયોલિન પર શ્રી હેમંતભાઈ સાધુ સાહેબ, ફ્લ્યુટ આપનાર આલાપભાઈ પરીખ, સોમનાથ નટરાજન સાહેબ એક કુશળ ગાયક છે જેઓ કલા અને તકનીકી ક્ષેત્રમાં જ્ઞાનનું અદ્ભુત સંયોજન ધરાવે છે. તેઓ જાણીતા મૃદંગ કલાકાર આર નટરાજન શ્રીના પુત્ર છે. તેમને કર્ણાટકી અને હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન સંગીત બંનેમાં તાલીમ પ્રાપ્ત કરેલ છે. તેમણે સંગીતની સફર MS યુનિવર્સિટી બરોડામાં શરૂ કરી હતી. તેઓ નાની ઉંમરથી જ ભારત તેમજ વિદેશમાં સંગીતના કાર્યક્રમોને પ્રદર્શિત કરતા આવ્યા છે. વ્યવસાયે તેઓ મિકેનિકલ એન્જિનિયર છે. તેમનો હાર્દિક ધન્યવાદ. આ નટરાજન મૃદંગ કલાકાર છે. શ્રી આર નટરાજન જે એક જાણીતા મૃદંગ કલાકાર સાથે તેમને સંગીતની પરંપરાગત પરિવારમાંથી પ્રાપ્ત કરેલી છે. તેઓ 5મી પેઢીના પ્રતિનિધિત્વ તરીકે આજે વિરાસતને આગળ ધપાવી રહ્યા છે. તેઓ શ્રીનું પણ અત્રે હાર્દિક સ્વાગત છે. તેમજ આ સાથે કાર્યક્રમમાં જોડાયેલા ફ્લ્યુટ વાદક આલાપભાઈ પરીખ અને વાયોલિન પર જેમને પોતાનું માધુર્ય દર્શાવ્યું છે તેવા હેમંતભાઈ સાધુનો પણ અત્રે ધન્યવાદ વ્યક્ત કરું છું. આ સાથે આપણા કાર્યક્રમમાં પોતાનો અવાજ વેરાવીને 4 ચાંદ લગાવનાર પ્રશાંતભાઈ રાવલ સાહેબનો પણ અત્રે હું ધન્યવાદ વ્યક્ત કરું છું. આજના આ કાર્યક્રમને હું અહીં વિરામ આપતા પહેલા आप श्री ने એટલું જ કહીશ कि आपका साथ था तो ये सफर कट गया आसानी से, कि आपका साथ था तो ये सफर कट गया आसानी से. शुक्रिया अदा करते हैं हम इस खूबसूरत मेहमानी से. धन्यवाद सभी प्रेक्षकों का खूब खूब धन्यवाद. આજના કાર્યક્રમને અહીં જ વિરામ આપું છું. શુભ રાત્રિ. ધન્યવાદ. હું મારા ફ્રેન્ડ્સ એટલે કે જેને મને પ્રોત્સાહન આપવા આવી છે, જીજ્ઞા દવે, થેન્ક યુ સો મચ. સુપ્રમાબેન, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને આપણે જેનો અવાજ સાંભળી રહ્યા છે તે કૃષ્ણાબેન, થેન્ક યુ ફોર હેલ્પિંગ ટુ.